વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના સ્મરણો હજુ ઓસર્યા નથી ત્યાં ભરૂચના નર્મદા કિનારેથી જોખમી હોડી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે। નર્મદા નદી ઓળંગવા માટે મોટા ફેરાવાથી બચવા લોકો નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે। જનોર સ્થિત ઓરપટાર બામણિયા હોડી ઘાટથી ઝઘડિયા તરફ લઈ જવા લાવવા માટે પ્રતિ વ્યક્તિ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે। હોડીમાં માનવી અને પશુઓ સાથે બાઇક અને મોપેડ પણ ચડાવીને લઈ જવામાં આવી રહી છે। નદીમાં હોડીના દ્રશ્યો અત્યંત જોખમી લાગી રહ્યા છે, જેથી પ્રશાસન સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। નોંધનીય બાબત છે કે હોડીમાં લઈ જવાતા મુસાફરોને સેફટી વિના જ જોખમી સવારી કરાવવામાં આવી રહી છે। હોડીમાં લાઈફ જેકેટ તો રાખવામાં આવ્યા હતા, પરંતુ એક પણ મુસાફરને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા ન હતા। નવાઈની વાત તો એ છે કે જે બોટમાં માણસોને બેસાડવામાં આવી રહ્યા હતા તે જ બોટમાં મોટરસાયકલ તેમજ મૂંગા પશુઓને પણ જોખમી રીતે નદી પાર કરાવવામાં આવી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। હોડી સંચાલક રૂપિયા કમાવાની લાલચમાં અનેક જીવોને જોખમમાં મૂકી રહ્યો છે। શું આ વ્યવસાય અંગે પ્રશાસન પાસેથી પરવાનગી લીધી હશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ઓરપટાર બામણિયા હોડી ઘાટ ખાતે પ્રશાસનને અંધારામાં રાખી ગેરકાયદેસર રીતે આ વ્યવસાય કરવામાં આવી રહ્યો છે। પ્રશાસન દ્વારા કોઈ જ મંજૂરી આપવામાં આવી નથી। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2 દિવસ પહેલા અંગેની ફરિયાદના આધારે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે હોડી ઘાટ બંધ હતો। તો બીજી તરફ આજરોજ નદીમાં નાવડીમાં સવાર અનેક મુસાફરો દ્રશ્યમાં કેદ થયા હતા। બોટમાં લઈ જવામાં આવતા એક પણ વ્યક્તિને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યું ન હતું। બિંદાસપણે બેરોકટોક ઓવરલોડ બોટ ચલાવવામાં આવી રહી છે। બોટની ફિટનેસને લઈને પણ આશંકાઓ ઉદ્ભવી છે। જો આ જ રીતે મુસાફરોનું જોખમી વહન કરવામાં આવશે તો વડોદરાના હરણી બોટ દુર્ઘટના જેવી મોટી હોનારત સર્જાય તો નવાઈ નહીં। જનોર સ્થિત ઓરપટાર બામણિયા હોડીઘાટ ખાતે ચાલતી બોટ ગેરકાયદેસર કે પછી કાયદેસર તે તપાસનો વિષય છે, પરંતુ જિલ્લા પ્રશાસન દ્વારા આ અંગે યોગ્ય તપાસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી જણાઈ રહ્યું છે। હવે જોવું રહ્યું કે આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે કે પછી બોટની જોખમી સવારી યથાવત રહે છે।